આંખોની નીચે ડાર્ક સર્કલ જે ઘણા લોકો માટે એક મોટી સમસ્યા છે. તે તમારા ચહેરાની સુંદરતા તો ઘટાડે છે, સાથે સાથે તમને થાકેલા અને બીમાર પણ બતાવે છે. ડાર્ક સર્કલ થવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ઊંઘની ઉણપ, તણાવ, ડિહાઇડ્રેશન, એલર્જી, પોષણની ઉણપ અને આનુવંશિકતા. જો તમે ડાર્ક સર્કલથી પરેશાન છો તો તમારે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ કેટલીક સરળ અને સસ્તી પદ્ધતિઓ દ્વારા તેનાથી છુટકારો મેળવી શકો છો. ઠંડી ચમચી 2 ચમચીને ફ્રીજમાં 10 મિનિટ માટે રાખો. ત્યારબાદ તે ચમચીને 10-15 મિનિટ માટે તમારી આંખો ઉપર મૂકો, જેનાથી ઠંડીથી લોહીનું પરિભ્રમણ વધશે અને ડાર્ક સર્કલ ઘટશે. નંબર 2, બટાકાનો રસ. બટાકાને છીણીને તેનો રસ કાઢો. ત્યારબાદ કોટન પેડની મદદથી તમારી આંખોની નીચે જ્યુસ લગાવો. 15-20 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ નાખો. બટાકાનો રસ ત્વચાને નિખારવામાં મદદ કરે છે. નંબર 3, કાકડીના ટુકડાઓ. કાકડીને પાતળા સ્લાઇસમાં કાપો. ત્યારબાદ 10-15 મિનિટ માટે તમારી આંખો પર સ્લાઇસેસ મૂકો. કાકડીમાં હાજર એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન કે ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદ કરશે. નંબર 4, ટમેટાનો રસ. ટમેટાનો રસ કાઢો. ત્યારબાદ કોટન પેડની મદદથી તમારી આંખોની નીચે જ્યુસ લગાવો. 15-20 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ નાખો. ટમેટાનો રસ ત્વચાને સુધારવામાં મદદ કરે છે. નંબર 5, ગુલાબજળ. કોટન પેડની મદદથી આંખોની નીચે ગુલાબજળ લગાવો. ત્યારબાદ 15-20 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ નાખો. ગુલાબજળ ત્વચાને હાઇડ્રેટ કરવામાં અને બળતરાને ઓછી કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ડાર્ક સર્કલથી બચવા માટેની કેટલીક જરૂરી ટિપ્સ છે કે પૂરતી ઊંઘ લો 7 થી 8 કલાક સુધીની. પુષ્કળ પાણી પીવો, ઓછામાં ઓછા 8 ગ્લાસ. તંદુરસ્ત આહાર લો, જેમાં ફળો, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ થાય છે. તણાવનું સંચાલન કરો. ધૂમ્રપાન અને દારૂ પીવાનું ટાળો. સનસ્ક્રીનનો ઉપયોગ કરો. તમારી આંખો ચોળવાનું ટાળો. આ પદ્ધતિઓનો નિયમિત ઉપયોગ કરવાથી તમે ડાર્ક સર્કલથી છુટકારો મેળવી શકશો. પરિણામો જોવામાં થોડો સમય લાગી શકે છે, તેથી ધીરજ રાખો અને નિયમિત ઉપચાર કરતા રહો. કેટલીક વધારાની ટિપ્સ. સૂતા પહેલાં મેકઅપ ઉતારવાનું ભૂલશો નહીં. તમારી આંખોને ઠંડા પાણીથી ધોઈ લો. તમારી આંખોને સૂર્યપ્રકાશથી બચાવો. જો તમને ડાર્ક સર્કલથી છુટકારો મેળવવામાં તકલીફ થઈ રહી હોય તો ડૉક્ટરની સલાહ લો. તેઓ તમારા માટે યોગ્ય સારવાર સૂચવી શકે છે. મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.